નમસ્કાર. જો ઇન્ડિયા પોસ્ટની 2026ની ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ ભરતીમાં રસ હોય તો બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. ચાલો આજે આપણે આ ભરતીની બધી જ જટિલ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો જુઓ, ઇન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ પદો માટે અરજીઓ મંગાવી છે. આજના આ વિશ્લેષણમાં આપણે અરજી કરવાની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. ઓકે, તો આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. પહેલા જીડીએસની તક શું છે એ જોઈશું. પછી કોણ અરજી કરી શકે છે એટલે કે યોગ્યતા શું છે. એ પછી અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, સિલેક્શન કેવી રીતે થશે અને છેલ્લે જો શોર્ટલિસ્ટ થઈ ગયા તો આગળ શું કરવાનું છે એ જાણીશું. ચાલો તો સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલો અને મુખ્ય સવાલ, આ ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ છે શું? આ નોકરીમાં કામ શું કરવાનું હોય છે અને જવાબદારીઓ શું હોય છે? ચાલો એ જાણીએ. જુઓ, આ ભરતીમાં મુખ્યત્વે 3 પ્રકારના રોલ છે. પહેલો છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે બીપીએમ, જે આખી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સંભાળે છે. બીજો છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે એબીપીએમ, જેનું કામ બીપીએમને મદદ કરવાનું છે. અને ત્રીજો રોલ છે ડાક સેવકનો, જે ટપાલની ડિલિવરી અને સોર્ટિંગ જેવા કામો સંભાળે છે. હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર, પગાર. જીડીએસને જે પગાર મળે છે એને ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી અલાઉન્સ એટલે કે ટીઆરસીએ કહેવાય છે. તો બીપીએમ માટે આ રેન્જ 12,000થી 29,380 રૂપિયા સુધીની છે, જ્યારે એબીપીએમ અને ડાક સેવક માટે આ રેન્જ 10,000થી 24,470 રૂપિયા સુધીની છે. હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, જીડીએસ રેગ્યુલર સરકારી કર્મચારી નથી ગણાતા. ભલે આ એક સિવિલ પદ છે, પણ તે કેન્દ્ર સરકારની નિયમિત સિવિલ સર્વિસની કેટેગરીમાં નથી આવતું. આનો સીધો મતલબ એ છે કે જે લાભો રેગ્યુલર સરકારી કર્મચારીઓને મળે છે એ અહીં લાગુ નહીં પડે. ઓકે, તો હવે એ જોઈએ કે આ પદ માટે કોણ અરજી કરી શકે છે. મતલબ કે જરૂરી યોગ્યતા શું શું છે. સૌથી પહેલાં વાત કરીએ ઉંમરની. અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. જો કે ઉપલી વયમર્યાદામાં કેટલીક કેટેગરી માટે છૂટછાટ પણ છે, જેમ કે SC/ST કેટેગરી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને 10 વર્ષ સુધીની છૂટ મળે છે. હવે વાત કરીએ ભણતરની. તો મુખ્ય લાયકાત છે 10મું ધોરણ પાસ, પણ એમાં ગણિત અને અંગ્રેજી વિષય ભણેલા હોવા ફરજિયાત છે. આ ઉપરાંત જે તે વિસ્તારની સ્થાનિક ભાષાનું જ્ઞાન, કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન અને હા, સાયકલ ચલાવતા આવડવું પણ જરૂરી છે. ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે, આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. જુઓ, તારીખો ખાસ નોંધી લેજો. રજિસ્ટ્રેશન 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 16 ફેબ્રુઆરીએ બંધ થઈ જશે. અને હા, સૌથી અગત્યની વાત, જો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય તો એને સુધારવા માટે ફક્ત 2 જ દિવસ મળશે, 18 અને 19 ફેબ્રુઆરી. બસ. એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો. એક ઉમેદવાર માત્ર એક જ વાર રજિસ્ટ્રેશન કરી શકે છે. ભૂલથી પણ જો એકથી વધુ અરજી કરી તો બધી જ અરજીઓ કેન્સલ થઈ જશે. એટલે આ બાબતે ખાસ સાવચેતી રાખવી. તો આખી ઓનલાઈન અરજીની પ્રોસેસમાં મુખ્ય 5 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું, પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું, એ પછી ફોટો અને સહી અપલોડ કરવાના, જો લાગુ પડતું હોય તો ફી ભરવાની, અને છેલ્લે બધું બરાબર ચેક કરીને ફાઇનલ સબમિટ કરી દેવાનું. હવે ફોટો અપલોડ કરવાના નિયમો સમજી લઈએ. ફોટો જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ અને એની સાઇઝ 30થી 100 કેબીની વચ્ચે હોવી જોઈએ. એના ડાયમેન્શન્સ 320x400 પિક્સેલ્સ રાખવાના છે. અને ખાસ, બેકગ્રાઉન્ડ એકદમ સાદું, સફેદ અથવા આછા રંગનું હોવું જોઈએ. એ જ રીતે સહી માટે પણ ચોક્કસ નિયમો છે. સહી કાળી અથવા વાદળી પેનથી સફેદ કાગળ પર કરવાની છે. એની ફાઇલ સાઇઝ 20થી 100 કેબીની વચ્ચે અને ડાયમેન્શન્સ 300x120 પિક્સેલ્સ હોવા જોઈએ. અરજી ફીની વાત કરીએ તો એ ફક્ત 100 રૂપિયા છે. પણ આ ફી બધાય નથી ભરવાની. કોને ફી નથી ભરવાની? તો તમામ મહિલા ઉમેદવારો, SC/ST કેટેગરીના ઉમેદવારો, દિવ્યાંગ એટલે કે PWBD ઉમેદવારો અને ટ્રાન્સ વુમન ઉમેદવારો,
આ બધા માટે ફીસ સંપૂર્ણપણે માફ છે. ઓકે, તો ફોર્મ ભરાઈ ગયું. હવે સવાલ એ છે કે આ આટલી બધી અરજીઓમાંથી પસંદગી કેવી રીતે થશે? ચાલો એ પારદર્શક પ્રક્રિયાને સમજીએ. અને અહીં આવે છે આ ભરતીનું સૌથી મોટો અને સૌથી અગત્યનો પોઈન્ટ. આ ભરતી માટે કોઈ જ પરીક્ષા નથી. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. સિલેક્શન 100% ફક્ત અને ફક્ત ધોરણ 10ના માર્ક્સના આધારે તૈયાર થયેલા મેરિટ લિસ્ટ પરથી જ કરવામાં આવશે. પણ હવે સવાલ એ થાય કે જેમના બોર્ડમાં માર્ક્સને બદલે ગ્રેડ સિસ્ટમ હોય એમનું શું? તો ચિંતા કરવાની જરૂર નથી. વિભાગે એનો પણ રસ્તો કાઢ્યો છે. દરેક ગ્રેડ પોઈન્ટને 9.5ના ફેક્ટર સાથે ગુણવામાં આવશે અને એના આધારે માર્ક્સ ગણીને મેરિટ લિસ્ટ તૈયાર થશે. ચાલો માની લઈએ કે મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું. તો હવે આગળ શું? હવે આવે છે છેલ્લો તબક્કો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને નિમણૂક. જો શોર્ટલિસ્ટમાં નામ આવે તો પછી સૂચના મળ્યાના 15 દિવસની અંદર બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરાવવાની રહેશે. આમાં મુખ્યત્વે ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો અને જો લાગુ પડતું હોય તો બીજા જરૂરી સર્ટિફિકેટ્સનો સમાવેશ થાય છે. તો આ હતી ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026ની આખી પ્રક્રિયાની એકદમ સરળ ભાષામાં સમજૂતી. હવે છેલ્લો સવાલ, શું ઇન્ડિયા પોસ્ટમાં જોડાઈને દેશના ખૂણે ખૂણા સુધી સેવા પહોંચાડવા માટે કોઈ તૈયાર છે?